વરસાદનું આગમન થઈ ગયું છે। ઉધના, પાંડેસરા, ડિંડોલી સહિતના વિસ્તારોની અંદર વરસાદનું આગમન થયું હોવાના સમાચાર છે। લાંબા વિરામ બાદ ફરી અહીં વરસાદની તીવ્રતા વધી છે। વરસાદ પડતા સુરતમાં હાલ ઠંડક પ્રસરી ગઈ। સુરત અને તેની આસપાસના વિસ્તારોની અંદર ફરી લાંબા વિરામ બાદ વરસાદ વરસવાનું શરૂ થયું છે અને આ વખતે વરસાદની તીવ્રતા પણ જોવા મળી રહી છે। થોડા સમયથી અહીં સુરતની અંદર વરસાદે વિરામ લીધો હતો। વાતાવરણમાં થોડી ગરમાશ પણ અનુભવાતી હતી, પરંતુ ફરી ઠંડક પ્રસરી ગઈ છે। સુરત શહેર અને તેની આસપાસના તમામ જે વિસ્તારો, ઉધના, પાંડેસરા, ડિંડોલી, તમામ વિસ્તારોની અંદર અત્યારે ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું છે, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે। તો લાંબા વિરામ બાદ ફરી વરસાદની આ વહેલી અત્યારે જોવા મળી રહી છે। સુરતની અંદર વરસાદ વિરામ લીધો હતો અને ત્યારબાદ હવે વરસાદ શરૂ થયો છે। ધીમી ધારે અહીં સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। આપણે પણ જણાવીએ કે અહીં ઉધના, પાંડેસરા, ડિંડોલી આ તમામ વિસ્તારોની અંદર વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું છે। સુરતમાં તાપી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને તેને કારણે નદી હાલ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। આ આકાશી નજારો આપ જુઓ। ઉકાઈ ડેમમાંથી 24,500 ક્યુસેક પાણી તાપી નદીની અંદર છોડવામાં આવ્યું છે। ઉકાઈ ડેમની સપાટી 324.96 ફૂટ પર પહોંચી ચૂકી છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા આ નયનરમ્ય નજારો સામે આવી રહ્યો છે। તાપી નદીનો આ આકાશી નજારો જુઓ, જ્યાં થોડા સમયથી જે વરસાદી હેલી વરસી છે તેને કારણે આસપાસમાં હરિયાળી વ્યાપી ચૂકી છે। આ ઉપરાંત ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, તેને કારણે ઉકાઈ ડેમમાંથી પાણીનો સારો એવો આવરો છોડાયો છે। 24,500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અને તેને કારણે તાપી નદી હાલ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે અને તેને કારણે આ નયનરમ્ય નજારો પણ સામે આવી રહ્યો છે। સુંદર મજાનો તાપી નદીના નીરનો આ નજારો જોવા મળી રહ્યો છે। આ નવા નીરની આવકને કારણે બંને કાંઠે તાપી નદી વહી રહી છે અને આ આકાશી નજારો આપ જોશો તો તાપી નદી પરથીના આ જે દ્રશ્યો છે તે ઘણા જ નયનરમ્ય લાગી રહ્યા છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાને કારણે અત્યારે આ નજારો જોવા મળી રહ્યો છે। ઉકાઈ ડેમની સપાટી હાલ 324.96 ફૂટ પર પહોંચી ચૂકી છે અને આગામી સમયની અંદર પણ પાણીનો આવરો આ પ્રકારે જ રહેવાની શક્યતા છે, કારણ કે હજી ચોમાસું બાકી છે અને ઉપરવાસમાં પણ જો વરસાદ વરસશે તો વારંવાર આ પ્રકારે ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડશે, જેને કારણે તાપી નદીની અંદર આગામી સમયની અંદર પણ પાણી છોડવામાં આવશે।